નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ડિસેમ્બર 2025 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે ઘણા બધા માર્કેટ યાર્ડમાં કપાસની બજારમાં સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે. જ્યારે એવરેજ બજાર 1500 થી લઈને 1600 વચ્ચે જોવા મળી રહી છે. એક બે માર્કેટ યાર્ડમાં 1600 પ્લસ પણ બજાર નોંધાઈ રહી છે. કપાસની બજારમાં કોઈ મોટી તેજીની સંભાવના જણાઈ રહી નથી. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો મોરબી 1300 થી 1550 રૂપિયા, રાજકોટ 1280 થી 1556 રૂપિયા, અમરેલી 900 થી 1550 રૂપિયા, ધંધુકા 1250 થી 1522 રૂપિયા, વિસનગર 1100 થી 1566 રૂપિયા, સિદ્ધપુર 1411 થી 1570 રૂપિયા, આંબલિયાસણ 1431 થી 1476 રૂપિયા, થ્રોલ 1180 થી 1458 રૂપિયા, હળવદ 1100 થી 1565 રૂપિયા, જામજોધપુર 1180 થી 1575 રૂપિયા, ચાણસમાં 1280 થી 1513 રૂપિયા, ખાંભા 1171 થી 1546 રૂપિયા, બાબરા 1290 થી 1600 રૂપિયા, ધ્રાંગધ્રા 1126 થી 1495 રૂપિયા, વિરમગામ 1194 થી 1481 રૂપિયા, પાટણ 1350 થી 1570 રૂપિયા, વાંકાનેર 1150 થી 1581 રૂપિયા, ચોટાણા 1266 થી 1464 રૂપિયા, દિયોદર 1350 થી 1400 રૂપિયા, વિજાપુર 1200 થી 1525 રૂપિયા, કુકરવાડા 1300 થી 1535 રૂપિયા, ઉનાવા 1261 થી 1611 રૂપિયા, કડી 1270 થી 1518 રૂપિયા, બોટાદ 1250 થી 1600 રૂપિયા, થરા 1339 થી 1500 રૂપિયા, શિહોરી 1250 થી 1400 રૂપિયા, ભાવનગર 1100 થી 1510 રૂપિયા, તળાજા 1105 થી 1551 રૂપિયા, જસદણ 1200 થી 1552 રૂપિયા, હારીજ 1270 થી 1500 રૂપિયા, અંજાર 1275 થી 1500 રૂપિયા, મહુવા 940 થી 1518 રૂપિયા, કાલાવડ 1100 થી 1560 રૂપિયા, ગોંડલ 1200 થી 1600 રૂપિયા અને જામખંભાળિયા 1240 થી 1481 રૂપિયા.